લીંબડી પોસ્ટ ઓફિસ, સેવા સદન, ગ્રામીણ બેંક સહિતની કચેરીઓમાં ટોકન આપીને આધાર કાર્ડમાં સુધારો તથા નવા કઢાવવાની કામગીરી ચાલુ છે. પરંતુ પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ માટે દરરોજના 30 ટોકન આપવામાં આવતા હોવાથી આધાર કાર્ડ ધારકોની મુશ્કેલીઓ વેઠવી પડે છે. આધાર કાર્ડ ધારકોએ જણાવ્યું હતું કે તેઓને આધાર કાર્ડમાં સુધારો તથા નવા કઢાવવા માટે ગ્રામ્ય વિસ્તારમાંથી તેમજ શહેરમાંથી પોતાના કામ ધંધા અને વિદ્યાર્થીઓના અભ્યાસ બગડે છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોની મોંઘા ભાડા ખર્ચીને અથવા તો પોતાના વાહનો લઈને વહેલી સવારે 5 વાગ્યે નીકળી 6 વાગ્યે પોસ્ટ ઓફિસ ખાતે 3 કલાક સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે. 9 વાગ્યે પોસ્ટ ઓફિસ ખુલે છે ત્યાં સુધીમાં 50 થી વધુ આધાર કાર્ડ ધારકોની લાઈન લાગી જાય છે. પોસ્ટ ઓફિસ ખાતે માત્ર 30 ટોકન આપવામાં આવતા હોવાથી અન્ય ધારકોને પરત ફરવું પડે છે, જેને લઈને અન્ય કોઈ પણ પ્રકારની કામગીરી થઈ શકતી નથી. તેમજ અન્ય જગ્યાએ આધાર કાર્ડમાં સુધારો તથા નવા કઢાવવા માટેની કામગીરી ચાલુ છે, ત્યાં ઓનલાઈન નેટમાં પ્રોબ્લેમ આવવાથી કામગીરી અટકી જાય છે. જેથી કરીને તંત્ર દ્વારા લીંબડી પોસ્ટ ઓફિસ, ગ્રામીણ બેંક સેવા સદન કચેરી સિવાય અન્ય કોઈ 2 થી 3 કચેરીઓમાં પણ આધાર કાર્ડમાં સુધારો કરવાની અને નવા કાઢી આપવા માટેની કામગીરી હાથ ધરવામાં આવે તો લોકોની મુશ્કેલીઓ વેઠવી ન પડે. લતીફ કાસિમ સંગરિયા, ગામ રણોલ, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર. નંબર ટ્રાન્સફર કરાવવા હાટું થઈ આ નાયકને 6 વાગ્યાનું હાજર છું, તો હજી મારો વારો આવ્યો નથી. હોતી ચોથો ધક્કો હોય, 4 દીથી આવું છું. રોજનું આવવા જવાના 40 કિલોમીટર થાય. 40 કિલોમીટર રોજ પેટ્રોલ ભાડીને આવું. એક પેટ્રોલનો ખર્ચો થાય 150 રૂપિયા આવવા જવાનો. તો હજી સત્તા વારો આવતો નથી. 30 કૂપન હોય કે તોય વારો નહીં આવે. તો અમારા રાત આખી 3 વાગ્યાનો આવું તોય અમારો વારો ન આવે. GDC ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.